અલે હોભળો છો, મારે તમને એક વાત પૂછવી હતી. હા બોલ. મારા એક પ્રશ્નનો જવાબ આપો તમે. હા હા બોલ બોલ. તમે વિચારો કે મને થોડા ટાઈમમાં કંઈક થઈ જવાનું છે. હાસ. હે? અરે કોઈ નહીં એલી, ચમ આવું બધું બોલસ તું? એવું કોઈ નહીં, પણ તમે ખાલી વિચારો તો ખરા. હાર તે વિચારી લીધું હેડો. અને ખાલી એક જ રસ્તો છે મને બચાવવાનો. હા તે કયો રસ્તો છે એ રહ્યો? તમારી એક્સ ગર્લફ્રેન્ડ ના જોડે લગ્ન કરી. અચ્છા પછી? હા તો તમે મને બચાવી લેશો? હાવ હાવ. અરે ના, તું કેવા ફાલતુ પ્રશ્નો પૂછે છે? આ બધા પ્રશ્નોનો જવાબ મારે નહીં આપો તને. ખાલી 60 સેકન્ડ છે તમારી જોડે આ પ્રશ્નનો જવાબ આપવા માટે. એ હવે આ તો મને મારવાના પ્લાનિંગ થી આવી છે. ઊંધા હાથે મારશે કે સીધા હાથે મારશે? ના ના, આ તો મને ધીમે ધીમે ફરી વળવાની લાગે છે. ભલે બોલો જલ્દી, ખાલી 30 સેકન્ડ બાકી છે હવે. હું એક કામ કરે, તને છૂટાછેડા હાલ દે એટલે તું મારી એક્સ ગર્લફ્રેન્ડ બની જાય ને પછી તારી જોડે ફરતી લગ્ન કરી દઈશ. એમ કરીને તારો જીવ બચાવી લે. આવા ટાઈમે તમે મને છૂટાછેડા આપી દેશો? અરે ના ના, તો પછી હું મારી જૂની એક્સ ગર્લફ્રેન્ડ જોડે લગ્ન કરીને તારો જીવ બચાવી લે. મને ખબર જ હતી, હજુ તું એના ભૂલ્યો નહીં.